પૂરો બ્લોગ છે ને હિન્દી હતો ગુજરાતી કરી નાખ્યો, કઈ વાંધો નહીં, બોલો આપણી ઓડિયન્સ સમજો કે આપણે કોઈ મકાન બનાવે છે તો જો બીમ નાખવાનું કાર્ય છે એ અજય મામા અજયભાઈ સોલંકી મુંબઈ. કેમેરામેન ફોકસ કીજીએ. અજય મામા અને જીતુ માસા બંનેનો બહુ મોટો હાથ છે. અમે સૌ એમને થેન્ક યુ કહીએ છીએ. બહુ 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 થેન્ક યુ. જીતુ ફુવા અને મારા ડેડીના પ્રતાપે જ આ પોસિબલ થઈ શક્યું. એની માટે મેં બહુ ગ્રેટફુલ છું. સો થેન્ક યુ સો મચ ફુવા અને ડેડી. થેન્ક યુ. ઇન્દોર મહાકાલનો જે પ્રવાસ થયો છે તે ખૂબ જ સફળ રહ્યો છે અને તેના બદલ જીતુ માસા અને અજય મામાને ખૂબ 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 આભાર. પોસિબલ થયું ડેડી અને મતલબ અજય સોલંકી અને જીતુ ફુવાતના વજહથી બહુ મજા કરી. નેક્સ્ટ ટુર કેદારનાથ. વેલકમ ટુ માય અનધર વિડિયો. ઉજ્જૈન ટૂર ઓપરેટર મારો તો અવાજ બેસી ગયો, તમે બોલો. સન્માન ટૂર ઓપરેટર નું સન્માન. હાર લાવ્યા હાર નથી લાવ્યા. નારિયેલ. તારીખ 17/5/2026 ના રોજ મુંબઈ, સુરત, અંકલેશ્વર ને વડોદરા થી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉજ્જૈન, બગલામુખી ધામજી, ઓમકારેશ્વરજી ને ઇન્દોર. એ યાત્રાનો આયોજક શ્રી જીતેન્દ્રભાઈ રાઠોડનું આયોજન ખૂબ જ સરસ હતું ને સફળતાપૂર્વક પાર થયું છે. ને હાલ તારીખ 20/5/2026 રોજ અમે પાછા બેક ટુ પેવેલિયન થઈએ છીએ. તો યાત્રી ગણોને મારી નમ્ર વિનંતી કે આપણો આયોજકનું બહુ સારી રીતે તમે સ્વાગત કરો ને એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આટલું સરસ આયોજન કર્યું ને સારી રીતે બધાને દર્શન થયા. એમનું પૂર્ણ શ્રેય શ્રી જીતેન્દ્રભાઈ રાઠોડ એટલે અમારા જેવા માસાશ્રી છે એમને જાય છે. એમનું સન્માન માટે હું સર્વ યાત્રીઓને 3 તાળીઓનું સ્વાગત કરવા માટે જણાવું છું. શ્રી અજયભાઈ સોલંકી મુંબઈ નિવાસી, એમને હું એમ કેવું છું, વિનંતી કરું છું કે માસાજીનું તમે સ્વાગત કરો. યાત્રાનું આયોજન કર્યું હતું જેમાં હોટલ બુકિંગ, જમવાનું બુકિંગ, બધું વસ્તુ સરસ હતી. એના માટે એકદમ સફળતાપૂર્વક અને એકદમ આનંદમય યાત્રા થઈ છે. આગળ પણ પ્રભુને એ જ ઈચ્છા છે કે આગળ પણ આપણી યાત્રાઓ આવી રીતે સફળ થાય અને સફળતાપૂર્વક પાર કાઢી રાખે. તો એમની માટે સન્માન કરવામાં આવે છે ઇન્ડિયન રેલવે તરફથી. બીજી એક એમને એક કરવામાં આવે છે અને એમને એક સોલ ઉડાવવામાં આવે છે. સન્માન કરવામાં આવે છે. થેન્ક યુ, ધન્યવાદ, આભાર. આયોજક જે કર્યું છે એ તમારા બધાની પ્રેમ ભાવના અને બધાના સત્કારથી જ થયું છે, બધાને સાથ સહકારથી જ થયું છે. એમાં મારા એકલાનો કોઈ પણ હાથ નથી અને જે પણ થયું છે એ બધું સારું થયું છે અને તમારા પ્રેમ ભાવ થયું છે. બધાના પ્રેમ ભાવ અને બધે જ એકબીજાને સંભાળીને રાખ્યા છે. આપણે બધા એકબીજાને સાચવીને રાખ્યા છે. નાની મોટી આપણે બધા ભૂલ જતી કરી છે, જેના કારણે આ પ્રવાસ બહુ સફળ અને સારો થયો છે. અને આગળ પણ આપણે આવી રીતના જ પ્રેમ ભાવ રાખીશું અને બધી વસ્તુમાં લેટગોની ભાવના રાખીશું અને પ્રેમ ભાવથી રહીશું તો બીજો પ્રવાસ આનાથી પણ સારો થશે. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. हमारा नेता कैसा हो, जितेंद्र कैसा हो. फाइनली भाई तुम आगे बढ़ो. थैंक यू फॉर वॉचिंग. थैंक यू. અજય મામા
સોલંકી મુંબઈથી, જેમણે પ્રવાસ માટે આપણા જે યાત્રીઓને બધાને જે કન્વિન્સ કર્યું ને જે રીતે આપણે બધા જ યાત્રીઓએ જે સહકાર્ય આપ્યું ને એમના એક જ કહેવા પર ને એમને જે ડેટ સિલેક્શન છે ને આપણે જે પ્રવાસનો જે સ્થળો હતા એ જે નક્કી કર્યા આપણે, ફોકસ વિઝન હતું. તો એ જે એમણે મેનેજમેન્ટ કીધું કે આપણે આ રીતનું ફરવાનું છે ને આપણે બધાએ સહયોગ કર્યો, પણ એ જે મેન જ્યારે જે એ પ્રોજેક્ટની જે નીવ મૂકવાવાળા અજય મામા ને એમને જે આગળ ધપાવવાળા આપણા જીતુ માસા, આયોજન કરવું ને આયોજક એ બંધવનો હું બધા સર્વ યાત્રીઓનો નમ્ર વિનંતી કરું છું કે એમનો બંધવ આયોજન ને આયોજકનું બંધવનું સન્માન થવું જોઈએ, એમના 3 તાલીઓથી સન્માન થવું જોઈએ. જય શ્રી મહાકાલ. હવે આગળના 2 શબ્દો નિમિષાબેન બોલશે. મહાકાલ શું નિમિષા કિશન અટાલિયા. ખૂબ ખૂબ આભાર સર્વ યાત્રીગણોનો આ ટ્રીપને સફળ બનાવવામાં. અજય મામા અને જીતુ માસા બંનેનો બહુ મોટો હાથ છે. અમે સૌ એમને થેન્ક યુ કહીએ છીએ. બહુ 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 થેન્ક યુ. જય શ્રી મહાકાલ. કોમલ આદિત્ય મહિડા. આપણો જે ઉજ્જૈન અને ઇન્દોર મહાકાલનો જે પ્રવાસ થયો છે તે ખૂબ જ સફળ રહ્યો છે અને તેના બદલ જીતુ માસા અને અજય મામાને ખૂબ 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 આભાર. કિશન કુમારને પણ ખૂબ ખૂબ આભાર. આવી જ સારી સારી ટ્રીપો કરતા રહો આગળ ને અમને બોલાવતા રહો. બરાબર છે. એના પછી આપણે ઓમકારેશ્વર, મમલેશ્વર અને બધું આપણે સાથે પ્રવાસ કર્યો. તો તમારું જે એમાં તમારું જે એક્સપિરિયન્સ કેવું રહ્યું, તમારો અનુભવ કેવો રહ્યો એ તમે જણાવો. પણ આપણે પૂરું વ્લોગ છે ને હિન્દી તો ગુજરાતી કરી નાખ્યો, કઈ વાંધો નહીં, બોલો આપણી ઓડિયન્સ. સૌથી પહેલા બધાને જય શ્રી મહાકાલ. જય શ્રી કહેવા માંગુ છું કે 4 દિવસનો આપણો પ્રવાસ સારો રહ્યો. એમાં સૌથી પહેલાં આપણા વડીલ શ્રી માસાજી જીતેન્દ્રભાઈ રાઠોડ, તેમનો સૌ વધારે સહકાર રહ્યો. એમનું મેનેજમેન્ટ સૌથી સારું હતું એમ કહેવામાં આવે. બીજું કે मैं છું खुशबू चंद्रकनभाई चौहान. जय श्री महाकाल. અમે જે ટ્રીપ મતલબ જ્યોતિર્લિંગની ટ્રીપ હતી તેના સફળ કરવામાં બધાનો બહુ સારો સહકાર છે. તેમાં માસા અને મામાનો આગળ પણ આવી રીતે યાત્રા કરતા રહીએ ને આપણા 12 જ્યોતિર્લિંગ થાય એવી આશા અને મારા ભાઈઓ અને ખૂબ ખૂબ આશીર્વાદ. કેમ કે હું મોટી છું એટલે મારા તરફથી એમને ખૂબ ખૂબ આશીર્વાદ. મારા ભાઈને, મારા જમાઈને. माझी इच्छा आहे की 12 ज्योतिर्लिंग आपण सर्वांनी एकत्र करावी आणि ते सफळ व्हावी, तशी माझी इच्छा आहे. जय श्री महाकाल. ચાલો અમારા બધા છોકરાઓ, જમાયો, છોકરીઓ, મારી છોકરીની છોકરીઓ, છોકરાઓ અને બધાને મારો આશીર્વાદ. અજય મામા સોલંકીના સુપુત્રી મૈત્રીબેન સોલંકી 2 શબ્દો ટૂર વિશે, આપણી જે યાત્રા વિશે 2 શબ્દો બે કહેશે, એ તમે ધ્યાનપૂર્વક સાંભળો. આગળનો અવાજ મિત્તુબેનનો રહેશે. હેલો એવરીવન. તો મેં મૈત્રી સોલંકી છું. તો આ ટ્રીપ मैं वो ग्रेटफुल છું કે મને આ ટ્રીપ કરવાની મતલબ આ સૌભાગ્ય મળ્યું. એ પોસિબલ હતું, જસ્ટ પોસિબલ થયું કે આ અમારા ફુવા જીતુ ફુવા અને મારા ડેડીના પ્રતાપે જ આ પોસિબલ થઈ શક્યું. એની માટે મેં બહુ ગ્રેટફુલ છું. સો થેન્ક યુ સો મચ ફુવા અને ડેડી. થેન્ક યુ. એટલે લાર્જેસ્ટ એટલે મોટા. અમારા ગ્રુપના સેકન્ડ લાર્જેસ્ટ સદસ્ય શ્રી ધ્યાનથી સાંભળજો બધા લોકો.
મારી યાત્રા તો બહુ સારી ગઈ. આ બધું પોસિબલ થયું ડેડી અને મતલબ અજય સોલંકી અને જીતુ ફુવાતના વજહથી. બહુ મજા કરી. એમ તો હર ટ્રીપમાં મજા જ કરીએ છીએ, પણ આ થોડી અલગ હતી કેમ કે બધા જોડે હતા. જ્યોતિર્લિંગ ગયા, માં તો 8 જ્યોતિર્લિંગ પૂરા થઈ ગયા, તો મેં બહુ ગ્રેટફુલ છું. જય મહાકાલ. કઝિન જોડે હતા, બધું હતું, મજા આવી થોડી. બધાને જય શ્રી મહાકાલ, જય મહાદેવ. અમે પ્રવાસ કર્યો, આયોજન કરનાર આયોજક બધાનો ધન્યવાદ તો છે જ, પણ સાથે સાથે અમારી સાથે પ્રવાસ કરનારા બધા, એમાં અમારા 2 જમાઈ, અમારી છોકરીઓ, અમારા છોકરા, જેમણે એમને આટલો સરસ સહકાર આપ્યો અને બધી વસ્તુઓમાં અમારી સાથે રહ્યા. ટાઈમ મેનેજમેન્ટ, દરેક વસ્તુ માટે એડજસ્ટમેન્ટ કરવું, દરેક વસ્તુનું સમયસર બધું કરવું ફરવા માટે, એ આયોજન કરવા માટે હું બધા જ યાત્રિકોનો, જેમાં અમારા મમ્મી, અમારા બા, અમારા 2 જમાઈ, બધી છોકરીઓ, છોકરાઓ, બેન, ભાઈ, ભાભી, હું બધાનો ધન્યવાદ કરું છું. અને આવતા નેક્સ્ટ આપણે ફરીવાર આટલો મોટો સરસ આવી રીતે જ અમે બંને, જીતેન્દ્રભાઈ રાઠોડ મારા હસબન્ડ અને હું, અમે બંને બધાનો ધન્યવાદ કરીએ છીએ અને આગળ આપણે આવો જ પ્રવાસ ફરીવાર કરીએ એવી અપેક્ષા કરીએ છીએ. ધન્યવાદ. નેક્સ્ટ ટૂર કેદારનાથ. તમે ક્યાં જઈ રહ્યા છો? અત્યારે તમે ક્યાં જઈ રહ્યા છો? ઇન્દોર. ઇન્દોરમાં શું દેખ્યું? સુરત થી તમે પહેલે ક્યાં ગયા હતા? મીશુબેન, તમે સુરત થી પહેલે ક્યાં ગયા હતા? ઉજ્જૈન. ઉજ્જૈન ક્યાં ગયા હતા તમે? મહાકાલ દર્શન. ઉજ્જૈનમાં તમે કયા મંદિરે ગયા હતા? જય શ્રી મહાકાલ. હજુ તમે કઈ બોલવા માંગો છો? તો માઇક આપી દો. સૌથી પહેલા જય શ્રી મહાકાલ. હું ફાલ્ગુની. મારા ફાધરનું હમણાં જ તમે લોકોએ સન્માન કર્યું છે, તો એના બદલ મેં 2 શબ્દમાં એવું જ બોલવા માંગીશ કે તમારા બધા લોકોનું જે સહયોગ રહ્યું છે, બધા લોકોએ જે નાના મોટા એડજસ્ટમેન્ટ કર્યા, જે લેટ ગોની થોડી ભાવનાઓ રાખી, તમે લોકોએ જે આપણાથી જે આપણે વસ્તુ કોઈ એન્જોય કરી, બધા સાથે થોડો દુઃખ સુખ વેઠવ્યો. સ્પેશિયલી આપણે જયારે કાલભૈરવ ગયા હતા ત્યારે આપણા પગોને મારીને જે આપણે ગયા છે એ બહુ યાદ રહેશે મને. આપણે બહુ કષ્ટ વેઠીને અમુક યાત્રાની જ્યોતિર્લિંગ પૂરી કરી છે, પણ એ એકચ્યુઅલી મેમોરેબલ હતા. એ આપણે મે બી આખી જિંદગી આપણે યાદ કરશું ને મે બી હસીશું, બટ એ એક્સપિરિયન્સીસ સાથે જે આપણે આગળ વધ્યા, મે બી આપણે અગર એકલા હોતા, અમે અગર 4 જણ કે તમે અગર એકલા ફેમિલીમાં જતા તો આપણને ના મળતું. જે એક્સપિરિયન્સ એઝ અ ગ્રુપ આપણે એક્સપિરિયન્સ કર્યું છે એ આપણને આખી જિંદગી યાદ હશે અને આપણે આપણા ફ્યુચરમાં આપણા આવવાવાળી જનરેશન્સને પાસ ઓન કરશું. તો મારી ખૂબ એવી ઈચ્છા છે કે મે બી આવતા અમુક વર્ષોમાં આપણે હજુ એવા પ્રવાસો કરીએ, હજુ એવી મેમરીઝ ક્રિએટ કરીએ, તાકી આગળ જઈને આપણે આ બધી વસ્તુને જ્યારે યાદ કરીએ તો આપણને એવું ફીલ થાય કે દેટ વી હેડ અ બેસ્ટ ટાઈમ ઓફ આર લાઈફ્સ. એન્ડ બોરીવલી વટવા એક્સપ્રેસ બોરીવલીથી આવનારી આનંદ જંકશન નાડિયાદ એવડાના રસ્તે વટવા ટૂંક સમયમાં પ્લેટફોર્મ ક્રમાંક 5 પર આવી રહી છે. ધન્યવાદ. ચાલો. વિડીયો ચાલો. ચલો ચલો ચાલો માસા. ચલો માસી. ચલો જીજુ. ઓકે.
આજે ચાલો બાય. ઓકે માસી આવજો હા. ચાલો ચડી જાઓ બેટા. બાય કર દો લાસ્ટ વિડિયો. જય શ્રી મહાકાલ. જય શ્રી મહાકાલ. માં દેખતી હશે જોજે. રૂક આવશે આવશે અહીં જ રૂક. બાય મિસ યુ. ગાય ગયા. બાય બાય. નાની ભાઈ ગયા. बाय. जय श्री महाकाल. जाओ धीरे धीरे जाओ. चलो बाय मड़े बाय बाय जय श्री महाकाल. Gandhidham Express from Nagarkoi to Gandhidham has arrived on platform number 1. Thank you. The following is Kanapur, Gandhidham Express, Nagarkoi, Gandhidham platform क्रमांक 1 पर आती. कृपया ध्यान दीजिए गाड़ी संख्या 1633 गांधीधाम एक्सप्रेस नागरकोइल से चलकर गांधीधाम हो जाने वाली प्लेटफॉर्म क्रमांक 1 पर आ चुकी है. धन्यवाद. May I have your attention, please? Train number 1636 गांधीधाम एक्सप्रेस from Nagarkoil to Gandhidham has arrived on platform number 1. Thank you. मुंबई से प्लेटफॉर्म क्रमांक 1 पर आ. कृपया